યશોદા તમે કહેતા હતા, પણ આ કનૈયો તો જરા પણ ડરતો નથી. એને તો આ સાધુ ગમે છે. પછી તો આનંદ થયો, જય જયકાર થયો. શિવજી કહે છે હું તો કહેતો હતો. કૃષ્ણ સહિત યશોદાની 4 પરિક્રમા કરી છે, આશીર્વાદ આપ્યા છે. માં આ સાધુનો આશીર્વાદ છે, જુગ જુગ જીએ તેરો જાયો, તારો કનૈયો યુગો યુગ જીવે. આશીર્વાદ આપી ये बस्ती मेरे ना मेरे लाल मागी नहीं खाना, बस्ती मेरे ना मागी नहीं खाना, मागी नहीं बस्ती में नाम मागी न खाना, मागी नहीं खाना ना पाड़े, मागी नहीं खाना, मागू नहीं. साचो साधु साचो संत क्यारे मागशे नहीं. मागवू पड़े तो जेना नामनो भेख पेरो ई भेख लाजे. मागवू न पड़े. मागवू पड़े तो एनो अर्थ ई थयो के ई खोटो छे. मस्ती में रहना मेरे लाल मागी नहीं खा, मस्ती मेरे ना मेरे भाई मागी मौत खाना, मेरे लाल एक टुकड़े पे टुकड़ा कर देना मेरे भाई, लाल मेरा दिल लागी रे राम राम, जोयू में तो जोयू में तो ए साधु साधु तारो संगड़ो नहीं छो मेरे लाल मेरा दिल लागी रे राम राम, जोयू में तो जा जोयू में तो जा जोयू में तो जा. દેખાવના નહીં, દિલના સંત, સાચા વૈરાગી સંતો. અને સાચા સંતને કોઈ દી માગવું પડે જ નહીં, ઢગલા થાય, ના પાડે. સાધુ થયા પછી માગવું પડે તો એની સાધુતામાં કંઈક વાંધો છે. साहेब के दरबार में कछु कमी ना नाई, बंदा मौज क्यों नहीं मानता तो के चूक चाकरी माए. क्या चाकरी में चूक है, बाकी भगवान ना दरबार में क्या कई खोट है. नरसिंह मेहता ए कह્યું ने, अखंड रोजी हरिना हाथ में पण वालो मारो आपे छे विचार. भगवान जेटला दयाळु छे ने એટલા ન્યાયાળુ પણ છે. હોશિયાર બહુ છે.
કોઈની ખોટી પાલી હાલતી નથી. જેટલા દયાળુ છે એટલા જ ન્યાયાળુ છે. એના ન્યાયમાં પણ કોઈ ફરક નહીં. સગો ભાઈ હોય તોય ભલે ને હગો બાપ હોય તોય ભલે. ભૂલ દશરથ રાજાએ કરી હતી. ભગવાને ભૂલની સજા એને મળી ત્યારે કોઈ લાગવગ લગાડી નથી. જે ભૂલ કરી એની સજા એને મળી. એમાં કોઈ ઓળખાણ નહીં, કોઈ ભલામણ નહીં. તો હરિહરનો મેળાપ થયો. બંને મળ્યા છે, અતિ આનંદ થયો. શિવજી વિદાય થયા છે. રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો રે? રમતો જોગી આવી મારી નગરીમાં એ અલેખ જગાયો વિરાગણ તો. આવી મારી નગરીમાં એ અલેખ જગાયો વિરાગણ. ભગવાન શિવ વિદાય થયા છે. આગળ કથા આપી છે. શિવજી ચોથે દિવસે આવ્યા અને એના એક દિવસ પછી પૂતના આવી. છઠ્ઠી હતી કૃષ્ણની, છઠ્ઠીનો દિવસ હતો અને કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની પૂતના આવી છે. મૂળ કથા તો એ રીતે આપી છે. કે જ્યારે વસુદેવજી કૃષ્ણને યશોદાની ગોદમાં પધરાવી અને ત્યાં દીકરીનો જન્મ થયો હતો, એને ટોપલામાં લઈને પાછા વળ્યા. મથુરાની અંદર જેલમાં આવ્યા અને એ દીકરી યશોદાની ગોદમાં આપી છે. ત્યાં તો આપોઆપ જેલના તોતિંગ દરવાજા બંધ થયા, તાળા એની મેળાએ લાગ્યા, ટોપલો એની મેળે અદૃશ્ય થયો. આ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. ભગવાને યોગ નિંદ્રાને પાછી ખેંચી. જે સૂઈ ગયા હતા દ્વારપાલો, રક્ષકો, નગરજનો, એ બધાની ઊંઘ પણ ઉડી છે. આ બાજુ દીકરી આવતા રડવા લાગી છે. દ્વારપાલોએ દોડી કંસને સમાચાર આપ્યા છે. કંસ દોડતો આવ્યો. દીકરાને બદલે દીકરીને જોઈ એને નવાઈ લાગી. આઠમો દીકરો બોલ્યા હતા ના દીકરી કેમ? મૂછે તાવ દેવા લાગ્યો છે. મારો ભય લાગ્યો ને એટલે દીકરીમાંથી દીકરો બનીને આવ્યો, પણ તોય હું છોડીશ નહીં. દેવકી બચાવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે કે ભાઈ છોડી દે, દીકરીને ન મરાય, આ તો દીકરી છે. માન્યો નહીં. એ દીકરીને હાથમાં લઈ ખડખડાટ હસે છે કે ભલે તું દીકરામાંથી દીકરી બનીને આવ્યો, પણ હું તને છોડીશ નહીં. એના પગ પકડી માથેથી ફેરવા લાગ્યો છે.
દિવાલમાં પછાડવાની એની યોજના છે, પણ આમ માથેથી ફેરવે છે ત્યાં તો હાથમાંથી એ દીકરી છટકી અને ભદ્રકાલીનું રૂપ લઈ પ્રગટ થયા આકાશમાં. બોલીએ અંબે માત કી, બોલીએ ભદ્રકાલી માત કી. ચતુર્ભુજ ધારણ કરેલા ભદ્રકાલી પ્રગટ્યા છે. કંસ જુએ છે, ઓ આ કોણ મારા હાથમાંથી છટકીને સીધી જગદંબાનું રૂપ. ભદ્રકાલી કહે છે કે હે કંસ, તને મારવો હોય ને તો એક જ ક્ષણ થાય, પણ હું તને મારીશ નહીં. તને મારનારો જન્મી ચૂક્યો અને વ્રજમાં પહોંચી પણ ગયો છે. હું ધારું તો તને હુંકાર માત્રથી મારી શકું છું, પણ હું તને મારીશ નહીં. એમ કહી ભદ્રકાલી ગયા છે. કંસે વિચાર કર્યો કે મારો કાળ જન્મી ચૂક્યો અને વ્રજમાં પહોંચી પણ ગયો. કંસે પછી તો રાક્ષસોની સભા બોલાવી શું કરવું જોઈએ એની ચર્ચા કરે છે. રાક્ષસોએ કહ્યું, મહારાજ આપણે એવું કરીએ, આજથી 7 દિવસમાં વ્રજની અંદર જેટલા બાળકો જન્મ્યા હોય એ દરેકને મરાવી નાખો. કંસે આજ્ઞા આપી. હજારો રાક્ષસો નીકળ્યા છે. જેટલા બાળકો વ્રજમાં જન્મ્યા હતા, જાણ્યા અજાણ્યા, જેનો કોઈ દોષ નહોતો, એવા હજારો બાળકોની 8 દિવસની અંદર જેના જન્મ થયા હોય, કોઈ 2 દિવસ, કોઈ 4 દિવસ, કોઈ 6 દિવસ, કોઈ 7 દિવસ, એ કેટલાય નિર્દોષ બાળકોની હત્યા કરાવી. પૂતના પણ એમાં નીકળી છે. કંસના હજારો રાક્ષસો નીકળ્યા, એમાં પૂતના પણ નીકળી છે. પૂતના માયાવી છે, પૂતના ક્રૂર છે, પૂતના જેવું ધારે એવું રૂપ લઈ શકે, નાનું મોટું વિકરાળ ભયંકર છે. પૂતના અનેક બાળકોને છેતરીને મારે છે. બાળકને રમાડવાને બાને લઈ જાય અને પછી બાળકને મારી નાખે. આજ આવી છે ગોકુળમાં. ખબર પડી કે નંદ યશોદાને ત્યાં બાળકનો જન્મ થયો છે. હાલો આજે એનો વારો. સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવી છે. એવી સુંદરી બનીને આવી છે. ગોપીઓને એમ થયું કેવી સુંદર છે. ઓહો, નકલી સુંદરી તો પછી બહુ પ્રભાવ પાડે. આ તો બાહ્ય નકલી સૌંદર્ય છે. ગોપીઓ બધી છેતરાઈ ગઈ છે. આવી છે નંદ ભવનમાં. યશોદાને કહે છે તમારે ઘરે પુત્રનો જન્મ થયો છે, હું એને રમાડવા આવી છું. યશોદાજીને એમ થયું મારો આ દીકરો જેવો ચમત્કારી છે, જે દિવસનો આવ્યો છે ને તે દિવસના ચમત્કાર થાય. એક દિવસ પહેલા સાધુ આવ્યા હતા, કેવા ચમત્કારી હતા. બધા તો એમ કહેતા હતા કે ભોળાનાથ હતા, એ શંકર ભગવાન હતા. યશોદા તો રાજી થયા છે. ભોળા યશોદા સમજી ન શક્યા. અને પૂતના કૃષ્ણને જોઈને કહે છે કેવો સુંદર બાળક છે, મને આપો, હું એને આશીર્વાદ આપું. બાળકને તેડી, હજી તો માં આપે પહેલા તો આમ આંચકી લીધા, જોટી લીધા. માં કઈ વિચાર કરે પેલા તો કૃષ્ણને ગોદમાં લઈ રમાડવા લાગી છે. ભગવાન કૃષ્ણ આંખ બંધ કરી ગયા છે.
પૂતનાએ બધાને એમ કહ્યું કે જુઓ આ કનૈયાને મારા ખોડામાં ઊંઘ આવે છે, ભલે સૂતો, એને સુવા દઈએ. આમ બધાને જૂઠું બોલી અને ગોપીઓને કહ્યું છે હવે તમે થોડી વાર દૂર જાઓ, એને થોડી વાર સુવા દો. લાગે છે કનૈયો સૂઈ ગયો. હજી તો 6 દિવસનો છઠ્ઠો દિવસ. ગોપીઓ બિચારી એને એકલા છોડીને અંદર ગયા, બીજા થોડા દૂર ગયા. યશોદાજીને કોઈ કામ હતું, કોઈએ બોલાવ્યા, તે અંદર ગયા. બરોબર મોકો મળ્યો. એકલી પૂતના અને એકલા કૃષ્ણ છે. પૂતનાએ કૃષ્ણને મારવા માટે એકદમ હૃદય ઉપર, સ્તન ઉપર ઝેર લગાવીને આવી છે. કૃષ્ણને આ ઝેર પીવડાવીને મારવા માટે ભગવાન ઝેર પી ગયા છે. ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, તું મને ઝેર પાવા આવી છો તો આમાં તો એવું છે તમે જેને જે આપો ત્યાંથી તમને ઈ જ મળે. દુનિયામાં નિયમ છે, જે વાવે એ જ ઉગે, જે આપો ઈ જ પામો. તમે જે આપશો, જેવું વાવશો એવું લણશું. તમે ઝેર આપો તો ઝેર મળે. કોઈને તમે જય શ્રી કૃષ્ણ કહો તો જય શ્રી કૃષ્ણ કે, રામ રામ કહો તો રામ રામ કે, કોઈને તમે હારી મજાની ગાળ આપો તો એ હામી આપે, એક ને બે આપે. જે આપે આપીએ એ મળે. ભગવાને કહ્યું કે હે દુષ્ટ બુદ્ધિ વાળી, આવો મોકો મળ્યો છે છતાં તારી પાપ બુદ્ધિ જતી નથી. ભગવાન એનું ઝેર પી ગયા, એના પ્રાણ પી ગયા છે. અને પછી તો પૂતના બાવરી બની છે. એકદમ આંખે અંધારા આવ્યા, શરીરમાંથી બળ ખેંચાયું, પ્રાણ ખેંચાયા, ઓજસ ખેંચાયું. પૂતના સમજી ગઈ કે મારો અંતકાળ આવ્યો છે, આ બાળક મને મારી નાખશે. શરીરમાં જેટલું બળ હતું એ ભેગું કરીને ઉડી આકાશની અંદર ઉડી છે. ભગવાને આકાશની અંદર એના પ્રાણ હર્યા છે. અને પ્રાણ જતા પ્રાણ વિનાનું શરીર એકદમ પૃથ્વી ઉપર આવવા લાગ્યું છે. ભગવાને પવનને આજ્ઞા આપી, પવન એના શરીરને આમ ફેરવી, ગોકુળ તરફ હતું એ શરીરને આમ ફેરવી, અને જ્યાં વન હતું, જંગલ હતું, એ બાજુ એ શરીરને ફેરવ્યું અને એની ઉપર એ શરીરને જ્યાં પછાડ્યું, મોટો કડાકો થયો, મોટો અવાજ થયો, હજારો વૃક્ષો પડ્યા, પૂતનાનો વિનાશ થયો. હજારો વૃક્ષો પડ્યા. કોઈએ ભગવાનને કહ્યું કે આવું કેમ કર્યું? ભગવાને કહ્યું કે ગામ ઉપર પડે તો આખું ગામ ભાંગે, ગામ આખાના ઘર જાય. અને જંગલ ઉપર પાડું તો બે કામ થાય. ઈ તો જાય પણ એને હળગાવવા માટે લાકડા જોઈને. આ લાકડા કાપવાની ઝંઝટ નહીં, એ જાતા જાતા લાકડાની વ્યવસ્થા કરતી ગઈ. ભગવાને કહ્યું છે આતંકવાદી કે આતતાઈને મારવાથી દોષ લાગતો જ નથી. બ્રહ્મ બંધુર ન હંતવ્ય, પણ આતતાઈ વધારહણ. આતંકવાદીના કેસ ન હોય, એની ચર્ચા જ ન હોય. આતંકવાદીના કેસ હોય. આપણે કેટલા વર્ષ હાઈલો હોલો આવ્યો હતો અજમલ કસાબ દિલ્હીની કોર્ટમાં. એને રોજ જેલમાં બિરયાની ખવડાવે. ખબર નહીં કેવી સત્તા, કેવા સત્તાધારીઓ આતંકવાદી માટે રાત્રે 1 વાગે કોર્ટ ખુલે. આપણે નવાઈ લાગે. આ કયું ભારત છે? કયો ન્યાય છે? ત્રાસવાદી, આતંકવાદી, લાખો કરોડોને મારવાના ષડયંત્ર કરનાર, એને બચાવવા માટે આખી ફોજ રાત્રે 1-2 વાગે કોર્ટ ખુલે અને ન્યાયાધીશ પણ હાજર. આની પાછળ જવાબદાર છે જે તે સરકાર.
જે તે વખતની સરકાર ગરીબને તો મફત ન્યાય નથી મળતો, ગરીબ માણસને તો મફત ન્યાય નથી. કેસ કરવો હોય તો પેલા પૈસા ભરવા પડે. તો આમાં તો એવું છે, જેવી સરકાર જેવા એના વિચારો, એ પ્રમાણેની વ્યવસ્થા. હમણાં તો નસીબ સારા છે, 11 વર્ષથી મોદી સાહેબ આવ્યા છે. ભારતનું આખું ચિત્ર જુદું છે, માત્ર આ દેશમાં નહીં, ઓલ વર્લ્ડ ની અંદર. એક વખત જે ભારત બધાયથી બીતું હતું, પાકિસ્તાનથી બીતું હતું, અત્યારે અમેરિકા હિંમત નથી કરતો, અમેરિકાની બીક લાગે છે. એવો મોદી સાહેબનો વટ છે. આપણે ખાલી હારું કેવા ખાતર નથી કહેતા, છેદ વાસ્તવિકતા જ છે. અને દુનિયાના પ્રધાનો મળે ને ત્યારે મોદી સાહેબ કેન્દ્રમાં હોય, ઈ વટ છે ભારતનો. તો એ ઘણા લોકોને નથી દેખાતું. ઘણા ચશ્માની આંખો જ બદલી ગઈ. તો આતંકવાદી નો એક જ રસ્તો છે. ભગવાને એ જ કર્યું ને. શું કર્યું? કોઈએ ભગવાનને કહ્યું સ્ત્રીને ન મરાય તો તમે સ્ત્રીને મારી. અવતાર લઈને તમે પેલી વેલી સ્ત્રીને મારી. રામા અવતારમાં તાડકાને, કૃષ્ણ અવતારમાં પૂતનાને. ભગવાને કહ્યું એનો જવાબ એ જ છે કે આ એ સ્ત્રીને મારી કે જે રાક્ષસને જન્મ આપે છે, જે આતંકવાદીને જન્મ આપે છે. બાકી તો હું એ જ કૃષ્ણ છું જે સાધુ સંતોની સ્ત્રીઓના ચરણ ધોવે, જે અનસુયાની પૂજા કરે, જે માના પગ ધોઈને પીવે, જે કુબજાને સન્માન આપે. આખી દુનિયામાં જેને કોઈ માન ના આપે એને સન્માન કનૈયો આપે. શું કામ? ભગવાન કહે છે હું બાહ્ય રૂપ નથી જોતો, હું આંતરિક સૌંદર્ય જોઉં છું. જેનું મન પવિત્ર છે, શુદ્ધ છે, સાત્વિક છે, એ મને પ્રિય છે. મને નહીં, બધાય નહીં. આપણામાં કહેવત છે, કપટી માણસને કોઈ દી મિત્ર ન કરાય, કારણ કે કપટી કોઈનો સગો ન થાય. કપટી કો મિત્ર કિયા ન કિયા. તો પૂતનાનો વિનાશ કર્યો છે. આગળ કથા વર્ણવી છે. પછી તો વિવિધ લીલાઓ કરતા ભગવાન મોટા થવા લાગ્યા છે. ભગવાન સમય જતા 108 દિવસના થયા. ભગવાનનું જન્મ નક્ષત્ર ચોથી વખત આવ્યું. 27 નક્ષત્ર છે. ભગવાન કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે રોહિણી. 27 ને 4 ગુણો એટલે 108 થાય. ભગવાન 108 દિવસના થયા, પડખું ફરતા થયા અને વ્રજમાં ઉત્સવ ઉજવાયો. ભગવાનને ગાડાના નીચે, ગાડાની ઉપર બધા રસ છે, દહીં, દૂધ, મધ, સાકર આદિ એની નીચે સુવડાવ્યા છે. બધા ઉત્સવ કરે છે. આજ કનૈયો પડખું ફરતા શીખ્યો છે. એ વખતે સટ્ટાસુર નામનો દૈત્ય આવે છે ભગવાનને મારવા. ભગવાન પગની લાત મારે છે, આખું ગાડું ઉલડ્યું છે. સટ્ટાસુરનો વિનાશ થયો છે.
શકટ એટલે ગાડું. ભગવાને શક્તાસુરનો વિનાશ કર્યો. આગળ તૃણાવ્રત નામનો દૈત્ય આવ્યો છે વંટોળિયો બનીને. એક દિવસમાં કૃષ્ણને કોલઈ ખોડામાં બેઠા હતા અને તૃણાવ્રત માંથી નીકળ્યો છે કંસનો મોકલાવેલો વંટોળિયો બનીને આવ્યો છે. જો આ બધા જુદા જુદા વિઘ્નો, જુદા જુદા રાક્ષસોને કંસ મોકલે છે. શું કામ? કૃષ્ણને મારવા, હેરાન કરવાની. સિદ્ધિ ત્યાંથી સજા જ છે, કૃષ્ણને મારી જ નાખો. પેલી પૂતના આવી, બીજો શક્તાસુર આવ્યો, ત્રીજો તૃણાવર્તમાં વંટોળિયો. ભગવાને વંટોળિયાનો નાશ કર્યો. આગળ નામકરણની કથા આપી છે. યાદવના કુલગુરુ ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા અને ગર્ગાચાર્ય વ્રજમાં આવે છે, નંદજી એનું સ્વાગત કરે છે. આપણામાં 16 સંસ્કાર છે. હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર છે, એકડે છગડે 16. બાળકનો જન્મ થાય ત્યારથી લઈ અને મૃત્યુ સુધીના 16 સંસ્કાર છે. જન્મ, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, 14 સંસ્કાર. એટલે બાલમોવાડા ઉતરાવીએ, આપણે બાલમોવાડા ઉતરાવીએ, યજ્ઞોપવિત આપીએ, ભણવા બેસાડીએ, પહેલી વાર અનાજ ખવડાવીએ. આ બધા સંસ્કાર છે. યજ્ઞોપવિત. એ પછી લગ્ન, લગ્ન પણ સંસ્કાર છે. આપણામાં લગ્ન પણ એક સંસ્કાર છે. એનું નામ છે વિવાહ સંસ્કાર. તમે કોઈ પણ કાર્ય કરો નિયમથી અને ધર્મથી કરો તો એ ધર્મ છે, એ સદાચાર. તમે મર્યાદામાં રહીને કરો તો તમારું કરેલું કોઈ પણ કર્મ એ સત્કર્મ જ છે, એ દોષ નથી. તમે 56 ભોગ જમો ના નથી, પણ ભગવાનને જમાડી જમો તો તમે ભગવાનનો પ્રસાદ જમો. બાકી તો હજી તો બનતું હોય ત્યાં તો અડધું પોણું ખાઈ જાય. પછી ભગવાનને કે હવે તમને હું ધરે હેઠું, ભગવાન કે પેલા ધરો ને. કોઈ પણ ક્રિયાની અંદર મર્યાદા, ધર્મ, વિવેક ભળે એટલે એ ભક્તિ કાર્ય છે. પતિ પત્નીના તમે જુઓ, આપણી મર્યાદાઓ જુઓ. પતિ પત્નીના જીવનમાં રહેલો કામ પણ દેવ છે. કામના 2 રૂપ છે, એક કામદેવ અને એક કામાસુર. એક રાક્ષસ છે અને એક દેવ છે. જુઓ તમે, પતિ પત્નીના જીવનમાં રહેલો કામ પણ દેવ. એનું નામ શું છે? કામદેવ છે. કામાસુર નથી, કામદેવ છે. જો મર્યાદામાં, વિવેકમાં, ધર્મની વચ્ચે રહે છે. ધર્મની વચ્ચે માને પતિ એની પત્ની સિવાય ની તમામ સ્ત્રીઓમાં પવિત્ર ભાવ રાખે, સ્ત્રી એના પતિ સિવાય તમામ પુરુષોમાં પવિત્ર ભાવ રાખે તો એ ધર્મ છે. અને પતિ પત્નીના જીવનમાં રહેલું કામ પણ દાનવ નથી, એ દેવ છે. પણ ઈ મર્યાદા ચૂકે તો ઈ રાક્ષસ છે, તો ઈ કામાસુર છે, તો ઈ અસુર છે. તો કોઈ પણ કાર્ય માણસ કરે, તમે ધંધો કરો, બિઝનેસ કરો, કંઈ પણ કરો, પણ તમારી પ્રમાણિકતાથી, ઈમાનદારીથી કમાવાની ના નથી. માણસે કમાવું પણ જોઈએ, પણ કોઈને છેતરીને નહીં, વિશ્વાસઘાત કરીને નહીં. કમાવું તો જોઈએ જ, પણ વિશ્વાસઘાત નહીં, છેતરપિંડી નહીં. વેપારમાં ખોટું બોલવાની
આમાં અમારે તો આ બોલવું ન જોઈએ, પણ આમાં આપ્યું છે એટલે કહી દઉં, ખોટું બોલવાની છૂટ આપી છે. 6 ઠેકાણે ખોટું બોલાય એવું શુક્રાચાર્યએ કહ્યું છે. હું નથી કહેતો, વળી કોઈ મારું નામ ન લે. 6 ઠેકાણે ખોટું બોલાય. વ્યાપારે, પહેલું નામ વ્યાપાર, વ્યાપારે, વિનોદે, વિવાહે, કોઈનું ઘર બંધાતું હોય, વિનોદમાં ઘણીવાર ખોટું બોલે, આમ હતું, પછી કે એમ નતું, અમે તો મસ્કરી કરતા હતા. વિનોદમાં જૂઠું બોલાય. એટલે કેટલીક ઠેકાણે માણસ જૂઠું બોલે, પણ એટલું જ હો, કોઈને વિશ્વાસઘાત નહીં, કોઈનું ખરાબ કરવાનું. માણસનો સ્વાર્થ છે, તો સ્વાર્થ હોવો એ કઈ ખરાબ વસ્તુ નથી, પણ સ્વાર્થમાં પણ અધમતા જો ભળી જાય કે માગ્યું હોય ઘી અને હાવ ખોટે ખોટું માણસનું ખરાબ થાય એવી ખરાબ વસ્તુ માણસને ખવડાવે તો કેવડું મોટું પાપ છે. પૈસા પ્રોપર લે અને વસ્તુ ખોટી આપે તો કેવડું મોટું પાપ છે, કેવડો મોટો અધર્મ છે. પૈસા તમે જાજા કે થોડા લઈ શકો એનો કોઈ દોષ નથી, પણ વિશ્વાસઘાત નહીં, છેતરપિંડી નહીં, આ ધર્મ. કોઈ પણ કાર્ય માણસ ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, નીતિમતાથી, ધર્મથી, સદાચારથી કરે એ ભક્તિ જ છે. એમાં કોઈ દોષ કે કોઈ અપરાધ નથી. તો આપણે ત્યાં 16 સંસ્કારમાં એનો એક સંસ્કાર છે નામકરણ. ભગવાનનું નામકરણ કરવામાં આવ્યું છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, આમ તો હે નંદજી, આ તમારો કનૈયો છે ને એ દરેક યુગમાં અવતરે છે, એના અનેક નામ છે, પણ અત્યારે હું એના રંગ ઉપરથી નામ આપું છું. શ્યામ રંગનો આ બાળક છે, એનો રંગ શ્યામ છે, એટલે હું એને કૃષ્ણ નામ આપું છું. કૃષ્ણ. પછી કે ચાના તો અનેક નામ પડશે, અનેક નામ પડશે. હરિતારા નામ છે 1000, ઘણા નામ પડશે, પણ અત્યારે હું એને શ્રી કૃષ્ણ એવું નામ આપું છું. રોહિણીના પુત્રને હું બલભદ્ર એવું નામ આપું છું, રામ એવું નામ આપું છું. આ શિશાવતાર છે, એને હું બલરામ એવું નામ આપું છું. બંને ભાઈઓના નામકરણ કર્યા છે. પછી તો સમય વીતવા લાગ્યો છે. બંને ભાઈઓ વિવિધ લીલાઓ કરતા મોટા થવા લાગ્યા. રોહિણી નંદ ભવનના બાજુમાં જ રહે છે. રોહિણીનું ઘર અલગ છે, પણ નંદજી સાથે જ. માનો આવવા જવાનો વચ્ચે રસ્તો પણ છે, એટલે દાઉજી પણ સાથે સાથે કૃષ્ણની સાથે સાથે. એમાં બીજું એક કારણ છે, વસુદેવજી અને નંદજી વચ્ચે એવી દોસ્તી છે, એવી મૈત્રી છે, અને વસુદેવજીએ ભલામણ કરી છે કે નંદજી, આ મારા પત્ની રોહિણી અને મારા દીકરાનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. નંદજી કહે છે, ચિંતા ન કરશો, તમારા પત્ની રોહિણી એ તો મારા આદરણીય છે, અમારા પરિવારમાં અમારી સાથે જ રહેશે. એટલે બલરામ અને કૃષ્ણ સાથે જ મોટા થઈ રહ્યા છે. પછી તો વિવિધ લીલાઓ કરતા શ્રી કૃષ્ણ ચાલતા શીખ્યા. એકવાર ભગવાને માટી ખાધી. ગોપીઓએ ફરિયાદ કરી કે કનૈયાએ માટી ખાધી. યશોદાદી લાકડી લઈને આવે છે. ભગવાને માટી ખાધી, યશોદામાં લાકડી લઈને આવ્યા. ગોપીઓએ કહ્યું માટી ખાધી છે. યશોદાજી કહે છે તે માટી ખાધી. કન્યાએ કહ્યું ના, નથી ખાધી. માએ કહ્યું મોઢું ઉઘાડ.
ભગવાને વિચાર કર્યો મોઢું ઉગાડ્યું એટલે અંદર તો માટી છે જ, હું તો ખોટું બોલ્યો છું, માં મને મારશે. બીક લાગી, માં મને મારશે તો, એટલે ડરીને ભગવાન જૂઠું બોલ્યા. પણ માએ કહ્યું કે હું માનવાની નથી, મારે તો જોવું છે કે તારા મોઢામાં શું છે, મોઢું ઉગાડ. ભગવાન મૂંઝાણા. એ વખતે ભગવાને લીલા કરી, મોઢું ઉગાડ્યું, ત્યાં માટીને બદલે આખું બ્રહ્માંડ દેખાડ્યું છે, આખું વિશ્વ દેખાડ્યું છે. 14 બ્રહ્માંડના દર્શન શ્રી કૃષ્ણએ માને પોતાના શ્રીમુખની અંદર કરાવ્યા છે. આમ ભગવાને મૃતિકા ભક્ષણની લીલા કરી. આગળ દામોદર લીલાની કથા આપી છે. માએ ભગવાનને દોરડાથી બાંધ્યા. છોકરાઓ તોફાની હોય જ, લગભગ ભગવાને પણ એ લીલા કરી. છોકરાઓ તોફાન કરે છે, એનો સ્વભાવ છે. બાળક ચંચળ છે, એ કરશે. કોઈ છોકરા નીકળે ધ્રુવ જેવા તો કોક નીકળે, ધ્રુવ જેવા તો કોઈક નીકળે. તો ધ્રુવ જો એવા નીકળ્યા તો ધ્રુવ આજે અમર છે. લ્યો, આજે પણ ધ્રુવનો તારો દેખાય છે, એ ધ્રુવનો લોક છે, અને ત્યાં ધ્રુવજી અજર અને અમર બની ભગવાનનું ભજન કરે છે. 5 વર્ષમાં સમજણ આવી, તપ કર્યું ને ભગવાન મળ્યા. તો મળ્યું કેવું? હવે ધ્રુવ તો કઈ બધાને ઘેરે તો ન આવે. આપણે તો હવે દક્ષિણ ધ્રુવ આવે. છોકરાઓ એમ જ હોય, બધા છોકરાઓ તોફાની જ હોય. પણ ભગવાને આ લીલા કરી જગતને પ્રેરણા આપી કે બાળક તોફાની જ હોય. ભગવાને એકવાર ઘરમાં તોફાન કર્યું. આપણે એમ થાય છોકરાઓ આવું કેમ કરતા હશે, હાથે કરીને કરે. ઘણી વાર છોકરાઓ ઘરમાં આમ ફરતા હોય કે હું તોડું, હું ફોડું, હું પછાડું, હું નુકસાન. એનું પ્લાન ઈ જ હાલતો હોય, ચારે બાજુની નજર ઈ જ ફરતી હોય. હું તોડું ને હું પછાડું ને હું ફાડું, હું ઢોળું. એવી લીલા ભગવાને આવી લીલા. ભગવાને અકારણ મટકી ફોડી. મટકી ફોડવા જેવું કઈ હતું નહીં. સવારનો પોર હતો. યશોદામાં દધી મંથન કરતા હતા. જૂના જમાનામાં ઓલી ઊભી રવાઈ ગોરી, અને એ રવાઈથી યશોદામાં આમ દધી મંથન કરે છે. જૂના જમાનામાં આવી રવાઈઓ હતી, અને આવી રવાઈથી આમ કસરત કરે, જીમમાં જવું ન પડે. આપણે તો ઘરના કામે એવા સરસ છે, બેનો હરખા પોતા કરે તો જીમમાં જવું ન. હવે તો પોતા કોણ કરે? ઘરમાં 2-4 કામ વાળા હોય, પાછા શેઠાણી જીમમાં પાછું ઈ જ મહેનત કરતા હોય. જીમ છે ને ઈ એક આમ સ્ટેટસ. ઘરમાં પોતા કરતા હોય કેવું લાગે? સારું જ લાગે. કોઈ પણ કામ ક્યારે ખરાબ લાગતું જ નથી. ગમે તેવો મોટો માણસ હોય છે તો માણસ. દુનિયાનું કોઈ પણ કામ નાનું છે જ નહીં. અંજવારી કાઢવી કે પોતા કરવા કે રસોઈ બનાવવી કે કોઈ મહેનત કરવી, કોઈ પુરુષાર્થ કરવો, એ તો સારી વસ્તુ છે. ઉલટાનું માણસે સ્વાવલંબી હોવું જોઈએ. પોતાનું કામ પોતે જ કરે. ઘણાનો એવો નેચર હોય, પોતાનું કામ પોતે જ કરે, એને બીજા કોઈ કરી ગમે, પોતે જ કરે.
બહુ સારી વસ્તુ છે, આ સદગુણ છે. અને આવા બધા સંસ્કાર એક જમાનામાં ગુરુકુળ હતા ને ત્યાં મળતા. ગુરુકુળમાં ભણવા જાય તો ત્યાં તો મમ્મી પપ્પા હોય નહીં. સવારે વહેલું ઉઠવું પડે, પોતાના કપડાં પોતે ધોવા પડે, સેવા એને કરવી પડે. એનાથી માણસમાં એક સંસ્કાર મળે, શરીર મજબૂત બને, ખડતલ બને, એક કેળવણી થાય, એક માણસ એવો કેળવાય. તો માં દધિમંથન કરે છે. કૃષ્ણ આવ્યા. કૃષ્ણએ આવીને માને કહ્યું કે માં મને તેડો. હજી તો કનૈયો 3 વર્ષનો છે. માં મને તેડ. યશોદા કે કનૈયા હું દધિમંથન કરી લો, હમણાં ઉભો રહી. ભગવાન રડવા માંડ્યા, માં મને તેડો. ભગવાન માં ના પાડે છે, થોડી વાર તું ખમ, હું જરા, મારે આ પૂરું થવા આવ્યું. હઠ કરી મને તેડતો જ ભલે. રડવા માંડ્યા. યશોદામાં કંટાળ્યા કે આ સમજતો જ નથી કોઈ વાતમાં, એને સમજવું જ નથી. દોરડું બાંધી મંથન મૂકી કૃષ્ણને તેડી અને યશોદામાં ઊભા છે. બોલ હવે શું કરું, શું કરવું છે હવે? આપણે કંટાળી ન જાય. ઘણા છોકરાને ટેવ જ એવી, મને તેડી લીધા પછી આપણે એમ કે હવે હું, તો કે બસ હવે બાબા. અડધી રાતે 2 વાગે એમ કે બાબા. પેલા અત્યારે બાબા નો જવાય, એને ક્યાં સમજ છે? બપોરે 1:30 વાગે કે બાબા. બાળક કોને કે? યશોદા કંટાળ્યા કે આને કઈ કામ નથી કે તારે શું કરવું છે? કનૈયામાં આંગળી ચીંધી. શું છે? તો ત્યાં ઓલી ખાટલી હતી ને, બતાવીને કહ્યું કે એના ઉપર તું બેસ ને તારા ખોડામાં હું બેસ. યશોદામાં ત્યાં બેઠા, એના ખોડામાં કૃષ્ણ ભગવાન બેઠા. યશોદામાં પાછા પૂછે છે, બોલ હવે શું કામ છે? કનૈયો કે કઈ કામ નહીં, તું ખાટલી ઉપર બેસ, તારા ખોડામાં હું બેસું, આપણે બે માં દીકરો બેસી. ત્યાં તો યશોદામાં નો મગજ વયો ગયો કે એલા તારે કઈ કામ નથી, મારે તો 50 કામ છે ઘરમાં. તું મને આવી રીતે બેસાડી રાખે તો મારે કામ કેમ થાય? ઘરની અંદર વ્યવસ્થા કેમ થાય? અકળાયા છે, તોય બેઠા છે. છોકરા ભાઈ બેહવું પડે. માનું સૌથી મોટામાં મોટું કામ છે, બાળકને જન્મ આપવાથી પૂરું નથી થતું. બાળકને જે મોટું કરવું ને, આહા, એ માં જ કરી શકે, એ માતાઓ જ કરી શકે, એ પુરુષો ન કરી શકે. બહેનોનો કેવડો ત્યાગ, કેવડું સમર્પણ. બાળકની કાળજી માટે 24 કલાક. રાતે હખે હુઈ જાય એવું કઈ નહીં, તો રાતે એના પ્રોગ્રામ ચાલુ હોય. ભાઈ તું હું તો આમાં અમે હુઈએ ગઈ. માનું બહુ મોટામાં મોટું તપ છે, બહુ મોટામાં મોટું યોગદાન છે. જાનવીબેન ને બધા ખૂબ યાદ કરીએ છીએ. મને દિનેશભાઈ યાદ કરતા હતા, અમારા જાનવીબેન, એનું નામ જાનવી એટલે ગંગા. બચપણથી જ એને સ્ટેજ ઉપર ગાવું, નૃત્ય કરવું, એને અહીંયા જ બેસવું જોઈએ, ધરાર અહીં બેહે. એ કુદરતી બાળકોમાં એક એને એવો ભાવ હોય છે, એને એવો ભાવ રહ્યો છે. અને
એનામાં અત્યારે ગઈકાલે એને બહુ આનંદ કરાયો, રમતી હતી તો બહુ સરસ, પણ કાલે બહુ સુંદર કીર્તન પણ એવા સુંદર ગવડાવતી હતી, અને હજી તો એની પાસે ઘણું બાકી છે. આજ આવશે, મોડેકથી આવશે, કારણ કે સ્કૂલેથી મોડેથી આવે. થોડોક વારસો આવે ખરો ને. મને અમારા બાપુજીનો, દાદાનો વારસો આવ્યો, એમ અમારા કુટુંબમાં પણ આ સંગીતનો, કથાનો, આ વ્યાસપીઠનો આ બધો વારસો આવતો હોય છે. સ્વાભાવિક છે, બાળકોમાં પણ. પછી તો માં ત્યાં બેઠા છે, અને એ જ વખતે સામે ચૂલા ઉપર દૂધ ઉકળતું હતું, એમાં ઉફાણું આવ્યું. માએ જોયું અને દૂધ ઉકળતું જોઈ કૃષ્ણને ત્યાં મૂકી માં દોડ્યા છે. દૂધનું તપેલું હતું એ કપડાથી લઈને નીચે મૂક્યું છે. આ દ્રશ્ય કૃષ્ણએ જોયું. જોતા એને ક્રોધ આવ્યો. નજર કરી ત્યાં એક પથ્થર હતો, એ પથ્થર ઉઠાવી અને વિચાર કર્યો કે આ ગોરી ફોડવી છે, મને નીચે શું કામ મૂક્યો? હું વધારે કે દૂધ વધારે? હું પેલા કે દૂધ પેલા? અને બાળક એને જે ગોરી હતી સરસ મજાની, એવી સુંદર, એ ગોરી ઉપર પથ્થર માર્યો, ગોરી ફૂટી અને મય માખણ આખા આનંદ ભવનમાં રેલાયા છે. યશોદામાએ જોયું કોણે ગોળી ફોડી, ત્યારે કનૈયો કે છે મેં ફોડી. શું કામ ફોડી? ત્યારે કનૈયો કે છે તમે મને નીચે શું કામ મૂક્યો? તમે દૂધ લેવા ગયા ને મને નીચે મૂક્યો, મને બસ એનો ક્રોધ છે, એટલે મેં ગોળી ફોડી. યશોદામાને એવો ક્રોધ આવ્યો છે, પછી તો એને પકડવા દોડે છે. ગોપીઓ પ્રયત્ન કરે છે, ભગવાનને પકડ્યા, દોરડાથી બાંધ્યા છે, એક ખાંડણિયારે બાંધી ઓરડામાં રાખ્યા છે. અને પછી તો માં ગયા છે. કનૈયો એ ખાંડણીઓ ખેંચીને ઓસરીમાં, ઓસરીમાંથી ફળિયામાંથી બહાર નીકળ્યા. નંદ ભવનના આંગણામાં બે આંજણિયાના ઝાડ હતા, એની વચ્ચેથી ભગવાન નીકળ્યા છે. જોરથી ખેંચતા બંને વૃક્ષો નીચે પડ્યા. તોતિંગ અવાજ આવ્યો, અન એ વૃક્ષમાંથી બે ગંધર્વો નીકળ્યા છે. આ કુબેરના દીકરાઓ હતા, નલકુબેર અને મણિગ્રીવ. ભગવાનને સ્તુતિ કરી, પ્રાર્થના કરીને જ લોકમાં ગયા છે. આ બંનેની કથા એવી આપી છે. એકવાર સરોવરમાં નિવસ્ત્ર સ્નાન કરતા હતા, જાહેર સ્થળે નિવસ્ત્ર સ્નાન કરતા હતા. નારદજી આવી ઠપકો આપ્યો કે આ રીતે તમારે સ્નાન ન કરવું જોઈએ, મર્યાદા ભંગ ન કરો, જાહેર આવી રીતે તમે યોગ્ય નથી. નારદજી સાથે વિવેક કર્યો, નારદે શાપ આપ્યો, પરિણામે વૃક્ષ થયા. પણ ક્ષમા માગી એટલે નારદે વરદાન પણ આપ્યું, અને ભગવાનની કૃપાથી એ મુક્ત થયા. એનો જય જયકાર. આમ બંનેને મુક્ત કર્યા છે. આગળની કથા અતિ સુંદર આપી છે, પણ એ કથાની ચર્ચા આપણે એક 10-15 મિનિટના વિશ્રામ પછી કરીશું. આવો સમય આપણે સાવધાન કરે છે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી, બોલીએ ગોવર્ધન નાથ કી, દ્વારિકાધીશ કી. આજે આ 15 મિનિટના વિશ્રામ પછી અહીંયા ગોવર્ધન લીલાના દર્શન થવાના છે. અહીંયા ગિરિરાજજીને 56 ભોગ અર્પણ થશે. સાક્ષાત ભગવાન શ્રીનાથજી બાવા, યમુના મહારાણી, મહાપ્રભુજી પધારશે. આપણે એના દર્શન થશે અને આપણે ભગવાનના વિવિધ લીલા ચરિત્રોનો પણ લાભ લેવાનો છે. પણ આવો
15 મિનિટનો આપણે વિશ્રામ રાખીશું. બોલીએ બાલ કૃષ્ણલાલ કી. નાવણિયા કરવાને આવો વીરપુર વાળા જલારા બાપા. નાવણિયા કરવાને આવો વીરપુર વાળા જલારા બાપા. લાકડીને ટેકે ટેકે આવો વીરપુર વાળા જલારામ બાપા. લાકડીને ટેકે ટેકે આવો વીરપુર વાળા જલારામ બાપા. ભોજન થાળ બાપા તૈયાર કરાવું, ભોજન થાળ બાપા તૈયાર કરાવું. ભોજન્યા કરવાને આવો વીરપુર વાળા જલારામ બાપા. ભોજન્યા કર આવો વીરપુર વાળા જલારામ બાપા. લાકડીને ટેકે ટેકે આવો વીરપુર વાળા જલારામ બાપા. લાકડીને ટેકે ટેકે આવો વીરપુર વાળા જલારામ બાપા. મુખવાસ એલસી બાપા તૈયાર કરાવું, મુખવાસ એલસી બાપા તૈયાર કરાવું. મુખવાસ્યા કરવાને આવો વીરપુર વાળા જલારામ બાપા. મુખવાસ્યા કરવાને આવો જલારામ બાપા. લાકડીને ટેકે ટેકે આવો વીરપુર વાળા જલારામ બાપા. જલારામ બાપાની જય. ગિરિ બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો, આ બજરંગ મિત્ર મંડળ આજે કેટલા વર્ષોથી સેવા પ્રવૃત્તિ કરે છે. હું નથી માનતો એમનાથી કોઈ અપરિચિત હોય. વ્યક્તિઓ બદલે ધનજી બાપાનું શરૂ કરેલું અને હમણાં સુધી આપણા કેડી કારિયા સંભાળતા હતા અને એ ભગવાનના ધામમાં વયા ગયા. એ પછી એમના ભત્રીજા રોહિતભાઈ, આપણા ધૈર્યભાઈની ઉંમર જોડો એ તો હું એને 10 વર્ષથી જોઉં છું, સાવ નાની ઉંમરથી. અને તન મન ધનથી સેવા અહીંયા પ્રેમ પ્રકાશ મંદિરમાં સેવા કાર્ય ચાલે છે. કેટલી સેવા પ્રવૃત્તિ, અને લગભગ બધા રાજકોટ વાળા આપણે એમને ઓળખીએ છીએ. તો અને બાજુમાં જ કથા છે એટલે ખાસ એવો સન્માન કરવા માટે આવ્યા છે. હા ચિરાગભાઈ, વાહ વાહ વાહ, તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. અને ચિરાગભાઈ ધામેચા તો દિનેશભાઈના ભત્રીજા છે એટલે એમના પરિવારમાં જ કથા છે. તો વિશેષ આનંદની વાત છે. ખૂબ જ સુંદર, આપણે હૃદયથી એમનું સ્વાગત કરીએ. આવો મનમોહના, આવો નંદ નંદ, આવો મનમોહના, આવો નંદ નંદ, આવો મનમોહના, આવો નંદ નંદન, આવો મનમોહના, આવો રાધાજી કે પ્રાણ ધન રાધા રમણા, રાધાજી કે પ્રાણ ધન રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મનમોહના, આવો નંદ નંદના, આવો મનમોહન, આવો નંદ નંદના, આવો મનમોહના, આવો નંદ નંદના. રાધાજી કે પ્રાણ ધન, રાધાજી
રાધાજી કે પ્રાણ ધન રાધાજી કે રમણા હે રાધાજી કે પ્રાણ ધન રાધાજી કે રમણા રાધાજી કે પ્રાણ ધન રાધાજી કે રમણા आओ मन मोहना आवो नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना राधा जी के प्राण राधा जी के रमण हो राधा जी के प्राण राधा जी के रमणा अरे राधा जी के प्राण राधा जी के प्राण राधा जी के रमणा आओ मन मोहना आओ नंद नंदना आओ मन मोहना राधा जी के प्राण धन राधा जी के प्राण धन राधा जी के रमणा राधा जी के प्राण धन राधा जी के प्राण धन राधा जी के रमणा 3.5 વર્ષ સુધી ભગવાને આ બધી લીલાઓ કરી. પછી 3.5 થી 5 વર્ષ 1.5 વર્ષ માખણ ચોરીના ચરિત્રો કર્યા. કનૈયો 3.5 વર્ષનો થયો એટલે એના જેવડા અને 10 થી 12 વર્ષ સુધીની ઉંમરના છોકરાઓની એક મંડળી બનાવી. મંડળીનું એક જ કામ માખણ ચોરી. જ્યાં તાજું માખણ ઉતર્યું હોય ત્યાં રોજ ઉતરતું જ હોય. આ તો ગામ જ ગોવાળોનું છે. ગામમાં મુખ્ય કામ જ ગૌ સેવાનું છે. રોજ અલગ અલગ ઘરે કૃષ્ણ માખણ ચોરી કરવા જાય છે. હકીકત તો એ છે કે માખણ ચોરી તો બહાનું છે. જે ગોપીઓના અનેક જન્મના પુણ્ય પાકી ગયા હતા ભગવાન એને ત્યાં જાય છે. ભગવાનની લીલા પણ મર્યાદામાં છે. તમે જુઓ 3.5 થી 5 વર્ષની ઉંમર એટલે એ ઉંમરમાં નિયમ એવો છે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી એ કંઈ પણ ભૂલ કે અપરાધ કરે એની સજા એને ન મળે. એની સજા એને સ્વપ્નમાં મળે. આપણે જણ ઘણી વાર જોઈએ ને કે સ્વપ્નમાં ડરી જાય, બી જાય, એને સજા મળે. કારણ કે 5 વર્ષ સુધી બાળક નિર્દોષ છે અને 5 વર્ષ સુધીના બાળકથી કોઈ પણ ભૂલ થાય તો જવાબદારી મા બાપની છે. ઘણી વસ્તુ એવી છે કે તો બાળક છે મંદિરમાં પણ બૂટ પહેરીને જાય, ભગવાન પાસે પણ બૂટ પહેરીને જાય, ન કરવાનું પણ કરે. કારણ કે બાળક છે એ ધ્યાન રાખવાની જવાબદારી મા બાપની છે. એટલે આપણે ત્યાં એવું સુંદર વિધાન છે કે 5 વર્ષ સુધી બાળકને ખૂબ પ્રેમ આપો, લાલન કરો, પાલન કરો. પણ 5 થી 15 માં તાળન કરો.
તાડનનો અર્થ, એક અર્થ તો મારવું થાય, પણ એક અર્થ તાડન એટલે એને સમજો, એને સમજાવો પ્રેમથી. પ્રેમથી ન માને તો સજા આપીને, મારીને પણ 6 થી 16 વર્ષ જે દસકો છે ને એમાં એને બધા સંસ્કાર આપો ફરજિયાત. જો 16 વર્ષની અંદર તમે ભૂલી ગયા તો 16 વર્ષ પછી લાકડી ન ઉપાડતા, કારણ કે પછી હામી ઉપાડશે. આપણામાં કહેવત છે ને, પાકે ઘડે કાંઠા ન ચડે. એક ઉંમર થઈ ગઈ પછી દીકરી હોય કે દીકરો, એની સાથે મૈત્રીનો સંબંધ બાંધો. એને એમ કહો કે આપણે મિત્ર છીએ, આપણે દોસ્ત છીએ. કેવા સરસ વિધાન છે આપણા શાસ્ત્રમાં. પછી એની આરે મિત્ર જેવો વ્યવહાર કરો, કારણ કે બધું સમજે છે. તો 3.5 થી 5 વર્ષમાં ભગવાને માખણ ચોરીના ચરિત્રો કર્યા છે. વિવિધ ગોપીઓને તે ઘેરે ભગવાન માખણ ચોરી કરવા જાય, તોફાન કરે. પોતે માખણ નથી ખાતા, પણ ગોવાળોને, બાળકોને, વાંદરાઓને ખવડાવી દીધા. પછી જે ઓલું શક્તિ આવે ને એટલે તોફાન કરે, માટલા ફોડે, વાછરડાઓને છોડી મૂકે. પધારો પધારો, બોલીએ દ્વારિકાધીશ કી જય. ખૂબ જ આનંદની વાત છે. આવો આપણા રાજકોટના જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર જેનું ગૌરવ લઈ શકે એવા એક પ્રખર વિદ્વાન, રામાયણ, ભાગવત, શિવ પુરાણ કે કોઈ પણ પુરાણના એ તત્વવેતા, તત્વજ્ઞ કથાકાર પૂજ્ય શ્રી કનૈયાલાલજી પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ. કનૈયાલાલજી જેટલા વખાણ કરું એટલા તમને ઓછા લાગશે, અને તમે સાંભળ્યા પછી તમે એને જ્યારે સાંભળશો ત્યારે તમે કહેશો કે તમે ઘણા ઓછા વખાણ કર્યા. આખા સૌરાષ્ટ્રમાં એની વિદ્વતા, એનું વક્તવ્ય, આજ જેમની કેસેટો સાંભળીને સેંકડો ની હજારો લોકો વ્યાસપીઠ ઉપર બેસવાનું શીખ્યા છે. એટલા પરમ વિદ્વાન શાસ્ત્રી છે. અને યોગાનું યોગ પાછા અત્યારે રાજકોટમાં છે, રાજકોટમાં છે ને પાછા આ દિવસે અવેલેબલ પણ છે, નહીતર એ શક્ય પણ નથી હોતું. તો આજે યોગાનું યોગ એ હાજર પણ છે. આજના દિવસે એ પણ ફ્રી પણ હતા, અને મેં એમને નિમંત્રણ આપ્યું તો એમને સહર્ષ સ્વીકાર્યું અને આજે કથામાં ઉપસ્થિત થયા છે. તો વ્યાસપીઠ ઉપરથી અને ધામેચા પરિવાર તરફથી પણ એમનું હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. સાથે ચંદ્રમણીબેન પણ પધાર્યા છે, એમનું પણ, એમના ધર્મપત્ની, એમનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. અને ધામેચા પરિવાર, અમારા દિનેશભાઈ, આશીષભાઈ, તેઓ પધારેલા પૂજ્ય શાસ્ત્રીજીનું ચંદન અક્ષત પુષ્પમાલાથી સ્વાગત કરશે. તો આવી જાવ જરા.